જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે ફિશ વ્લોગ્સ એન્ડ મોરબીમાં। તો મિત્રો હું મચ્છુ ડેમ 2 માં ગયો હતો અને મિત્રો ત્યાંથી છે ને એટલે કે મેં માછલીઓ પકડી હતી ને, તો મિત્રો એ માછલીનું નામ છે ને એટલે કે તે સિંગલ સ્પોટ વાળી 12 માછલી હતી। અને મિત્રો મેં 3 શંખ મેં પકડ્યા હતા। તો મિત્રો એ શંખ હતા ને, તો મિત્રો તે અલગ અલગ જાતના શંખ છે। તો મિત્રો મને પણ ખબર નથી કે કઈ જાતનું પણ શંખ છે એ। તો મિત્રો એ શંખ ને અને માછલી છે, તો મિત્રો મારું 2 ફૂટનું માછલી ઘર છે, તેની અંદર આપણે તેની અંદર સેટ કરશું। અને મિત્રો મારા 2 ફૂટના માછલી ઘરમાં છે ને એટલે કે મેં એન્જલ માછલી તેની અંદર મેં સેટ કરી હતી ને, તો મિત્રો કે જે એન્જલ માછલીની આંખ ખરાબ હતી ને, તો મિત્રો એ એન્જલ માછલી છે ને એટલે કે 1 દિવસ પછી આ માછલી પણ મરી ગઈ હતી। અને મિત્રો એન્જલ માછલીની જોડીદાર હતી ને, તો મિત્રો મેં એન્જલ માછલીને બહાર કાઢીને તો પાછું મારું 3 ફૂટનું માછલી ઘર હતું, તેની અંદર મેં પાછી મેં જવા દીધી હતી। હવે મિત્રો છે ને એટલે કે નદીના શંખ અને મિત્રો માછલી છે, તો મિત્રો તે એ બંને છે ને એટલે કે 2 ફૂટના માછલી ઘરમાં તેની અંદર સેટ કરીશ। અને મિત્રો તમે છે ને એટલે કે છેલ્લા લગી વિડીયો જોજો, તો મિત્રો અને છે ને હું તો એટલે કે શંખના ઉપર છે ને વિડીયોમાં આજે હું તમને ઘણું બધું તો વિડીયોમાં તમને સમજાવવાનું છું। તો મિત્રો આ છે મારું 2 ફૂટનું માછલી ઘર છે, અને મિત્રો મેં માછલી ઘરને આખું મેં સાફ કરી નાખ્યું છે। હવે મિત્રો માછલી ઘરમાં છે ને એટલે કે નદીની માછલીઓ અને શંખ છે, તો મિત્રો તેની અંદર જવા દઉં છું। પછી મિત્રો આપણે નદીની માછલીઓ અને શંખ આપણે પણ જોશું। હવે તો મિત્રો મેં માછલી ઘરમાં છે ને માછલી જવા દીધી છે। અને મિત્રો આમાંથી છે ને એટલે કે 3 સિંગલ સ્પોટ વાળી 12 માછલી છે, અને મિત્રો 4 કિલી માછલી છે। અને મિત્રો મારી પાસે હતી ને મિત્રો કે 3 કિલી માછલી છે, તો મિત્રો 3 કિલી માછલી છે ને મિત્રો કે ઘણા મહિનાથી મારી પાસે છે, એટલે કે મને પણ યાદ નથી કે કેટલા મહિના થયા છે, તો મિત્રો મારી પાસે છે। અને મિત્રો એમાં છે ને એટલે કે કિલી માછલી છે ને લાવી હતું ને સાવ નાનકડી હતી, અને મિત્રો અત્યારે છે ને મોટી કિલી માછલી થઈ ગઈ છે। હવે મિત્રો તમને બાજુમાં છે ને એટલે કે માછલી તમને સરખી રીતે વિડીયોમાં બતાવશું। અને મિત્રો આમાંથી છે ને એટલે કે નદીના શંખ હતા ને, તો મિત્રો એ શંખ છે ને તો બધા જેવડાવાળા શંખ છે। તો મિત્રો એ શંખ છે ને એટલે કે માછલી ઘરમાં એટલે કે સેવાને બધું થતું હોય ને, તો મિત્રો સેવાને એના બધું ખાય છે। તો મિત્રો હવે છે ને એટલે કે બાજુમાં છે ને શંખ અને માછલી તમને પણ બતાવશું। તો મિત્રો આ છે કિલી માછલી છે, તો મિત્રો કે એટલે કે મિત્રો કે આ કિલી માછલી લાવી હતી ને ત્યારે એટલે કે સાવ નાનકડી હતી, અને મિત્રો અત્યારે તો કિલી માછલી પણ મોટી થઈ ગઈ છે। તો મિત્રો આ કિલી માછલી છે ને તો મિત્રો પાણીમાં પણ એટલે કે સેટ થઈ ગઈ છે। તો મિત્રો પાણી છે ને એટલે કે ઘરનું અમારે ટાંકાનું પાણી છે, તો એટલે છે ને તો મિત્રો માછલી છે ને એટલે કે જલ્દી પણ પાણીમાં સેટ થઈ ગઈ છે। અને મિત્રો એટલે કે સિંગલ સ્પોટ વાળી 12 માછલી છે ને, તો મિત્રો અહીંયા 3 માછલી છે। તો મિત્રો એટલે કે પાણીમાં થોડીક વાર પછી સેટ થઈ જાય છે ને, તો મિત્રો કે એટલે કે કિલી માછલી પણ માછલી તરે છે ને, તો મિત્રો એના બધા ગ્રુપમાં તરે છે ને, તો મિત્રો એટલે કે છે ને કે સિંગલ સ્પોટ વાળી 12 માછલી છે ને, તો મિત્રો એના પણ બધી પણ ભેગી તરશે હવે। અને મિત્રો આમાં છે ને એટલે નદીના શંખ છે, તો મિત્રો કેમ તો મિત્રો આ મોટું શંખ છે ને, તો મિત્રો કે એ શંખની અંદર પણ જેવડું પણ નીકળી ગયું છે બહાર। અને તો મિત્રો કે બીજું શંખ છે ને, તો મિત્રો કે તેની અંદર પણ જેવડું નીકળી ગયું છે બહાર, આપણે પણ જો વિડીયોમાં સરખું દેખાય છે। તો મિત્રો આ શંખને અંદરથી છે ને એટલે કે જેવડું નીકળી ગયું છે। અને મિત્રો બાકીના 2 શંખ છે ને, તો મિત્રો તેની અંદર પણ જેવડા પણ નીકળ્યા નથી। તો મિત્રો આ છે ને એટલે કે હમણાં થોડીક વાર પછી છે ને, તો મિત્રો આખું માછલી ઘર છે ને, તો મિત્રો માછલી ઘરમાં તે શંખ છે ને એટલે કે ફરશે હમણાં। અને આપણે જો એક દેખાશે કે શંખ, તો એ જો તેની અંદરથી જેવડું બહાર નીકળ્યું છે। અને જો કે આગળ જાય છે ને, તો એ રીતના પણ આમ આ રીતના જો દેખાય છે। અને જો બીજું શંખ છે ને એટલે કે તેની અંદરથી પણ જેવડું પણ નીકળે છે બહાર આવે। અને તો મિત્રો છે ને એટલે કે પહેલાં છે ને, તો મિત્રો એટલે કે મારી પાસે છે ને એટલે કે શંખ હતા મિત્રો કે તે દરિયાનો શંખ છે। તો મિત્રો છે ને એટલે કે પહેલાં એ શંખને છે ને તો માછલી ઘરમાં તેની અંદર સેટ કરી નાખું છું। અને મિત્રો મારું છે ને એટલે કે માછલી ઘર તો મિત્રો મસ્તનું પણ શંખ હતા, તો મિત્રો મેં શંખને તેની અંદર મેં સેટ કરી નાખ્યા છે મિત્રો। હવે મારું માછલી ઘર છે તો મિત્રો મસ્તનું દેખાય છે।
અને મિત્રો કેમ કે છે ને એટલે કે મિત્રો ફિલ્ટરને હું ચાલુ કરી નહીં શકું, અને કેમ કે તો મિત્રો માછલી ઘરમાં છે ને એટલે કે નાનકડી માછલી છે મિત્રો બધી, એટલા માટે છે ને એટલે કે ફિલ્ટરને ચાલુ કરી નહીં શકું. અને કેમ કે તો મિત્રો આ નદીની માછલી છે ને તો મિત્રો તે ઓક્સિજન વિના પણ રહી જાય. તો મિત્રો એટલા માટે છે ને તો મિત્રો મારું માછલી ઘર છે ને ઉપરથી આખું ખુલ્લું છે, તો મિત્રો તેની અંદર હવા પણ જઈ શકે છે મિત્રો. હવે મિત્રો અહીંયા કરશું આપણે વિડીયો પૂરો હવે. અને મિત્રો છે ને એટલે કે થોડા માછલીના શોર્ટ છે ને આપણે ઉતારી લઈશું. તો મિત્રો શોર્ટ જોઈને